નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે બધા જોઈ રહ્યા છે, બધા વાતો કરી શકે જગતમાં ભાઈ હનુમાનજી લંકામાં ગયા અને હનુમાનજીએ લંકા બાળી. તો હવે હનુમાનજી એકલાએ લંકા બાળી જ નથી. લંકા બાળવામાં શનિદેવનો હાથ હતો અને શનિદેવના કહેવાથી જ લંકા બળી છે. તો હવે અહીં જોઈએ આપણે રામાયણમાં ગમે ત્યાં જે શનિદેવનું કંઈ નામ નિશાન આવતું જ નથી. ખરેખર લંકા બાળવામાં જો શનિદેવનો હાથ ન હોત તો લંકા બળી જ ન હોત. તો આપણે જોઈએ છે કે જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરી ગયા, ત્યાર પછી રામ ને લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળે છે અને હનુમાનજીની મુલાકાત થાય છે. અને ત્યાર પછી ત્યાં વાલીનો વધ કરે છે અને શિવરીનો અને રામની મિત્રતા થાય છે. ત્યાર પછી આગળ જટાયુનો બધાને ઘણા બધા પ્રોગ્રામ ઘણા બધા આવે છે. પણ આપણે આવી જઈએ સીધા દરિયા કિનારે. સુંદરકાંડ, જેને આપણે સુંદરકાંડ કહીએ છીએ, આપણે સુંદરકાંડના કિનારે જઈને ઊભા રહીએ તો ખ્યાલ આવ્યો કે સીતાજી લંકામાં જ છે. હવે લંકામાં જવું કે આગળ દરિયો ઓળંગીને જવાનું, તો હનુમાનજીએ હનુમાનજીને પોતાની શક્તિને યાદ કરાવી છે કે હનુમાનજી, તમે જ્યારે નાના હતા ત્યારે તમે પૃથ્વી પરથી સળંગ મારી અને સૂર્યને પકડી પાડ્યો હતો. એ જ તમારી તાકાત છે, એમાં કંઈ ઓછું થયું નથી. ત્યારે જામવંતજીએ હનુમાનજીની શક્તિને લલકારી છે. પછી આપણે જોઈએ કે હનુમાનજી સાગર ઉપર ઉડીને સાગર પાર કરીને લંકામાં જાય છે. એટલે લંકામાં ગયા પછી હનુમાનજીનું વિભીષણનું મિલન થાય છે, લંકિનીનું મિલન થાય છે. લંકિનીના એના શ્રાપમાંથી હનુમાનજી મુક્ત કરે છે. ત્યાર પછી વિભીષણના કહેવાથી હનુમાનજી અશોક વાટિકામાં જાય છે. માતા સીતાજીનું મિલન થાય છે. માતા સીતાજીને જો પહેલી વખત રામકથા કહી હોય તો હનુમાનજીએ પહેલી જ રામકથા લંકામાં માતા સીતાજીને સંભળાવી હતી. ત્યાર પછી રામની મુદ્રિકા હનુમાનજી સીતાજીને આપે છે. અને ત્યાર પછી હનુમાનજી કહે છે કે મા, હવે મને ભૂખ લાગી છે. ત્યારે સીતાજી કહે છે કે જા બેટા, આ બગીચો છે, નીચે પડેલો ફળ તું ખાજે અને કંઈ બગાડ કરતો નહીં. પરંતુ હનુમાનજી બગીચામાં જાય છે, અશોક વાટિકામાં. ત્યાં ઘણા વૃક્ષ તોડી નાખે છે. તો હનુમાનજીએ વૃક્ષ તોડ્યા શા માટે? સીતાજીએ ના જ પાડી હતી કે તારે કોઈ અહીંયા તોફાન કરવાનું નહીં, કોઈ વૃક્ષને તારે તોડવા, નીચેલો પડેલા ફળ ખાવાના છે. ત્યારે હનુમાનજી બહુ સરસ જવાબ આપે છે કે માં, તું ભક્તિનું રૂપ છે અને હું તારો ભક્ત છું. તો ભક્તિને હું જ્યારે બગીચામાં ગયો ત્યારે મારી નજર તારા ઉપર હતી, મારી નજર ભક્તિ ઉપર હતી, કે મારી નજર માં તારા ઉપર હતી. અને મારી નજર તારા ઉપર હતી ત્યાં વચમાં મને જેટલા ઝાડ નડતા હતા એટલા જ ઝાડ મેં તોડીને ઉખેડી નાખ્યા છે. વધનું એક પણ મેં ઝાડ ઉખેડી નાખ્યું નથી. અને ત્યાર પછી તો આપણે જોઈએ ત્યાં ઇન્દ્રજીત આવે છે ને રાક્ષસો જેને રાવણને સમાચાર આપે છે. ઇન્દ્રજીત આવે છે. ભાઈ હનુમાનજી પોતાના ઈરાદાથી બંધાઈ જાય છે, રાવણના રાજ દરબારમાં લઈ જાય છે. ત્યાર પછી રાક્ષસોના અંદર એ હોય છે, એટલે એવું કે ભાઈ આને મૃત્યુદંડ આપો. પણ બધા કે મૃત્યુદંડ ના અપાય. આની જે વાલી વસ્તુ હોય, એની પ્રિય વસ્તુ હોય, એનો આપણે નાશ કરી દઈએ. આપણે નથી કહેતા કંઈક આપણે ખરાબ કાર્ય કરીએ તો શું કે એને માથે ટકો કરાવી દો. સ્ત્રી વધુ માથે ટકો કરાવે
અને પુરુષો તો કોઈ એનું કાં તો નાક કપાઈ નાખો, કાં તો એનું મોઢું કાળું કરી નાખો. તો આપણી વાલામવાલી વસ્તુ આ છે. તો અહીંયા રાક્ષસો બધાએ નક્કી કર્યો કે ભાઈ વાલો વાંદરાને વાલું પૂંછડું જ હોય, એટલે હનુમાનજીને વાલું પૂંછ હોય. તો આપણે એમ કહીએ કે લંકામાં જેટલા પણ ગોદડા છે, જેટલા કાપા છે, એ બધા હનુમાનજીના પૂંછડા પર વીંટતા જઈએ. પણ કહેવાય છે કે લંકાવાળા જેમ જેમ હનુમાનજીના પૂંછડા ઉપર ગોદડા હોય કે કાબા હોય કે એમના વસ્ત્રો હોય, જે બધું એમ વીંટતા જાય છે પૂંછડા પર, એમને એમ હનુમાનજી પોતાની પૂંછને લંબાવતા જાય છે. તો છેવટે લંકામાંથી ગોદડો ને કાભાના વસ્ત્ર એ બધું પૂરું થઈ જાય છે. એમ છતાં હનુમાનજીની પૂંછ ઉપર જે વીંટવાનું કામ હતું એ પૂરું થતું નથી. તો પછી કહેવાય છે કે હવે આના પર કંઈક તેલ રેડો, હશે એ ટાઈમે કંઈક તેલ બેલી કોઈ પણ પ્રકારનું અનાજ તો ખાવા જોઈએ, એટલે લોકો અનાજ તો ખાતા જ નહીં હોય, એટલે કોઈ એવા પ્રકારનું તેલ હશે જેને ખાવા માટે ઉપયોગ કરતા હશે. એ પછી કે એના પછી એના જે ગોદડા વીંટ્યા હતા એના પર તેલ લાવીને છાંટવાનું આવે છે. એ ગોદડોને અને ગાભાને તેલથી તરબોળ કરી દેવામાં આવે છે અને પછી ત્યાં અગ્નિ ચોપે છે. હવે અગ્નિ ચોપે છે એટલે રાક્ષસોને એવું હતું કે હવાનું પૂંછડું બળી જવાનું, અને હનુમાનજી પૂંછડા વગરના જ્યારે રામજી પાસે જશે ત્યારે રામજીને ખબર પડશે કે આ લંકાવાળાની તાકાત કેટલી છે, અને જો પૂંછડું બળી જશે ફરી વાર પછી હનુમાનજી લંકામાં આવવાનું ભૂલી જશે. તો આ ઈરાદાથી જ હનુમાનજીને દંડ આપ્યો હતો. પણ હવે બને હનુમાનજીએ વિચાર કે હવે શું કરવું. હવે રામની તો રજા લેવી જ પડે, રામની રજા સિવાય કંઈ બને નહીં. માતા સીતાની તો રજા એને ક્યાંય લેવાની, માતા સીતા તો ત્યાં જ હતા. પછી હનુમાનજીએ પવન વેગે સંદેશો રામને મોકલ્યો કે અહીંયા આવું બન્યું છે, એ મારું પૂંછડું અમને જલાવ્યું છે, સળગાવ્યું છે, તો મારે શું કરવું. ત્યારે રામજી કહ્યું કંઈ નહીં વાંધો બેટા, તું ચાલુ કરી દે, મને કંઈ ટેન્શન નથી. પણ અહીંયા તકલીફ થઈ છે. હનુમાનજી લંકાને લગાડવાના ઘણા પ્રયાસ કરે છે, પણ ક્યાંય પણ આખું પૂંછડું એમનું સળગતું, પણ લંકા સળગતી નથી. એટલે હનુમાનજી વિચાર કરે છે કે આ અગ્નિ છે અને અગ્નિનો સ્વભાવ છે બાળી નાખવાનો, તો હું બધા સળગાવવાના પ્રયત્ન કરું છું, એમ છતાં સળગતું કેમ નથી. ત્યારે હનુમાનજી ત્યાં જ્યાં જાય ત્યાં એક રાવણનું કેદખાનું હશે, રાવણની જેલ હોય છે, અને હનુમાનજીની નજર ત્યાં જેલમાં પડે છે. ત્યારે હનુમાનજી જોયું કે અરે બરાબર, હનુમાનજી નિરીક્ષણ કરે છે, એમનું પૂંછડું તો પાછળ સળગતું જ હોય છે, હનુમાનજી નિરીક્ષણ કરે છે કે આ બંદીવાન કોણ છે. ત્યારે હનુમાનજીએ જોયું કે આ તો શનિદેવ છે. ત્યાર પછી હનુમાનજી જેલના દરવાજા તોડી નાખે છે, શનિદેવને બંધનથી મુક્ત કરે છે. અને ત્યાર પછી શનિદેવને હનુમાનજી પોતે જ કહે છે કે શનિદેવ, આને લંકા કયા પ્રકારની બને, મને આમાં કંઈ સમજણ પડતી નથી. પણ શનિદેવ કે હનુમાનજી શું થયું, હું ક્યારનો કે મારું પૂંછડું હરકતું પૂંછડું લઈને હું લંકા સળગાવવા હું મથું છું, પણ કે લંકા હજુ સુધી સળગતી નથી. તો શનિદેવ કહે હનુમાનજી, આમાં એક રહસ્ય પડેલું છે કે રાવણની લંકાને કોઈ જલાવી જ ના શકે, અને એ રહસ્ય મારી પાસે પડ્યું છે. તો હનુમાનજી કે હવે કે તમે તૈયારી કરો, તમારું રહસ્ય શું છે કહી દો. ત્યારે શનિદેવે કીધું કે જુઓ હનુમાનજી, હું આ લંકા પર મારી વક્ર દ્રષ્ટિ કરું, મારી ક્રોધભરી દ્રષ્ટિ કરું, ત્યારે જ તમારી આ પૂંછડાની આગ આ લંકાને પકડી શકશે. અને તો હનુમાનજી કે હવે રાહ કોની જોવાની, તમારી વક્ર દ્રષ્ટિ કરો, તમારી ક્રોધ દ્રષ્ટિ કરો. અને જ્યારે શનિદેવ જેલમાંથી બહાર નીકળ્યા છે અને આવીને એક મેદાનમાં ઊભા રહ્યા છે, પછી મેદાનમાં પણ ચારે બાજુ જ્યાં શનિદેવ પોતાની વક્ર દ્રષ્ટિ કરે છે, પોતાની ક્રોધ દ્રષ્ટિથી જ્યારે લંકા તરફ દ્રષ્ટિ ફેંકે છે,
ત્યાર પછી શનિદેવ કહે હનુમાનજીને કહે કે હનુમાનજી હવે વાંધો નહીં, હવે કામ ચાલુ કરી દો, હવે લંકા ભડકે પડવાની. અને શનિદેવની વક્ર દ્રષ્ટિ થઈ ત્યાર પછી જ હનુમાનજી લંકાને જલાવી શક્યા છે. તો શનિદેવ જો હનુમાનજીને ન મળ્યા હોત તો હનુમાનજીને શું કરવું પડત? એ હળગતું એમનું જે પૂંછડું જે પ્રજ્વલિત હતું, સળગતું પૂંછડું હતું, એ લઈને સાગરમાં કૂદવું પડત, દરિયામાં કૂદવું પડત, પણ લંકા બાળી શકત નહીં. પરંતુ જ્યારે શનિદેવે ચોખવટ કર્યા વાતની કે જ્યાં સુધી મારી વક્ર દૃષ્ટિ નહીં થાય ત્યાં સુધી લંકા બળશે નહીં, અને આ માટે જ રાવણે મને અહીંયા કેદ કરેલો છે. અને જો હું બંધનમાં હોઉં અને વક્ર દૃષ્ટિ કરું તો કંઈ ફેર પડે નહીં, પણ હું વક્ર દૃષ્ટિ ક્યારે કરી શકું કે હું મુક્ત થઉં તો જ હું મારી વક્ર દૃષ્ટિ કરી શકું. અને હનુમાનજી તમે મને મુક્ત કર્યો છે એટલે હવે હું મારી વક્ર દૃષ્ટિ કરી શકીશ. અને ત્યાર પછી શનિદેવે લંકા પર વક્ર દૃષ્ટિ કરી છે.